જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તમારા બધાનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે નવી ચેનલ બનાવી નાખી છે, કોમેડી કાનુડો. જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ને આજે આપણે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા. હાલો, આપણા બધા મિત્રો છે એને બધા મુલાકાત કરી લઈએ. પહેલા જોડાયેલા રહેજો. તો આપણે બધા ભેગા થઈ ગયા છે. આ છે આપણે અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. કાનો બ્લોક એટલે કે હિતેશ મકવાણા, પછી કિરણ વાંભણિયા, વિશાલભાઈ, પછી સરસભાઈ છે, પછી આ બીજા ભાઈનું નામ શું છે? ઋત્વિકભાઈ પરમાર. તો ભાઈ આપણે બધા ભેગા થઈ ગયા છે. હવે આપણે ક્યાં જવું પહેલા? ભાઈ અત્યારે આપણે સોમનાથ નથી જવાનું, પહેલા આપણે પેલા પ્રાંસલી મોગલધામ દર્શન કરવા જવાના છે આપણે. હાલો, તો પેલા મોગલમાના દર્શન કરી ને પછી સોમનાથ મહાદેવ મળીએ.
વિશાલભાઈ ને ચડાવીએ ઊંટ ઉઠે ઊંટ ઉપાડી લે કે વિશાલ ઉપાડી લેસ કે નાવા લઈ જાવ હાલો તો બધા દરિયામાં નાવાની મોજ માણે છે તો આપણે નાવું વિશાલ અમારો વિશાલ આનું નામ અમે વિશાલ રાખેલું છે વિશાલ તો અહીંયા છે બરોબર. અહીંયા છે વિશાલ તો આપણે દરિયામાં નાવું નથી જઈએ નહીં હો દરિયામાં નો નવાય હવે શું કહેવાય કે આ પાણી ખારું છે પાણી તો ખારું જ હોય ને આમાં નાવાની નો મજા આવે આપણી ટકાટું કઈ ગઈ ટકાટું જો આપણે આગળ જાય છે સારી પપ્પાની બરી ભાળી જાય ને समझ रहे हो समझ रहे हो બાપાજી ભાઈ કાંઈ નહીં તમે જોડાયેલા રહેજો હા શું છે બોલ ટાઈટ કરે બોલ ટાઈટ કરે કોનો બોલ ટાઈટ સમજી ગયા બ્લોકમાં બધા समझ रहे हो समझ रहे हो બોલ ટાઈટ ઓય ત્યાં ક્યાં જવા આપણે કઈ પબજી નું ઝોન નથી હોતી ભાગ્ય હાલો આમ ભોળો गजब बेइज्जती है એવું છે કે અમારા વિશાલભાઈ છે ને પબજી રમે ને એમને એવું લાગે છે બધો મગજનો ઉપયોગ ભાઈ પબજી માં જ નાખે અરે હા હર મહાદેવ 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 હા બ્લોગમાં બધા આવી જાય છે ભાઈ જોઈ લે જોયું જેને પથારીમાં લોટતા હોય એમ દરિયામાં લોટે તો તમે જોઈ રહ્યા છો ને? अरे कहना क्या चाहते हो તો તમે જોડાયેલા રહેજો મળીએ આપણે આગળ તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો બધું શોપિંગનું છે વગેરે વગેરે બધું ખાવાનું તો અમારું સુખી ધંધેડું ભૂખ્યું થઈ ગયું છે તો ટપાટું ખાવા ગળી છે हाँ ये कर लो पहले વરરાજો લિસ્ટ બતાવે છે તમે જોડાયેલા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે દરિયાએ બધું રખડીને હવે બારોબાર નીકળી ગયા છે સોમનાથ મહાદેવના દર્શન પણ કરી લીધા છે તો તમને બ્લોગ કેવો લાગ્યો તમે આખો જોઈ કમેન્ટમાં કહેતા આવજો કયો પાર્ટ તમને ગમ્યો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં ને તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર હર મહાદેવ